કોળી સમાજના બગદાણાના યુવક નવનીતભાઈ ઉપર હુમલાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હવે આ મામલે ગુજરાત સરકાર હરકતમાં આવી છે। કોળી સમાજના આગેવાનોના દબાણ બાદ સરકાર દ્વારા મામલે એસઆઈટીની રચના કરી છે, જેમાં એક આઈપીએસ કક્ષાના અધિકારી, એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર, હેડ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓનો આ એસઆઈટીની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હવે આ પોલીસ અધિકારીઓ છે તે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાના છે। ત્યારે એસઆઈટીનું ગઠન થતાં શું કહી રહ્યા છે આ કેસના પીડિત નવનીતભાઈ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે થોડા દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલાનો બનાવ બન્યો હતો તેનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। આના કારણે અનેક પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે। ત્યારે આ ઘટનાના સંદર્ભમાં મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે ગઈકાલે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉમટી પડ્યા હતા ને એક કસૂરે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આ ઘટનામાં એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે। ગઈકાલે ભારે દબાણ બાદ એસઆઈટીની ટીમ છે તે આ કેસને લઈને ગંભીરતાથી કામગીરી કરશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે અને તેના જ પગલે જે આ કેસના પીડિત છે નવનીતભાઈ, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે। આ મામલે અમારા ભાવનગરના પત્રકાર યશપાલસિંહે જ્યારે નવનીતભાઈને ફોન કર્યો, તેમની પાસે આ સમગ્ર મામલે જાણવાનો પ્રયાસ કર્યો એસઆઈટીની ટીમ પછી તેઓ શું ઈચ્છી રહ્યા છે એસઆઈટીની ટીમ પાસેથી તે સાંભળો। હું તો આગળ બધા ઉપર વિશ્વાસ છે મને કે મને ન્યાય મળશે। બરાબર, અમારા સમાજના આગેવાનો બધાથી મને મદદ કરી છે તો સંતોષ છે કે મને ન્યાય મળશે। બરાબર, આશા મને પૂરેપૂરી છે કે મને ન્યાય મળશે। જી જી નવનીતભાઈ, બગદાણા ટ્રસ્ટ દ્વારા આવતીકાલે જે ઉજવણી કરવામાં આવનારી છે, તમારો ટ્રસ્ટ દ્વારા કોઈએ સંપર્ક કર્યો છે કે કેમ? નહીં, અત્યાર સુધીમાં કોઈ કઈ કર્યો નથી, ખબર અંતર પૂછવા પણ નહીં। અચ્છા, અને નવનીતભાઈ એક એવી પણ ચર્ચા ચાલી રહી છે, પ્રતિક્રિયા તો અમારું તો એવું માનવું છે કે ભાઈ સ્થાનિક લોકો એમાં ઇન્વોલ્વ થાય, બરોબર। કારણ કે મારી માંગણી તો એવી હતી ત્યારની કે ભાઈ આજુબાજુના સ્થાનિક લોકોને ટ્રસ્ટમાં સમાવેશ કરે। બરાબર, બસ, બાકી તો મારી કોઈ એમાં માંગણી નથી। આપણે સાંભળ્યા હતા આ કેસના પીડિત નવનીતભાઈ, તેમણે આ મામલે વિગત આપી છે। એસઆઈટીની ટીમ પાસે તેમણે નિષ્પક્ષ અને તટસ્થ તપાસની અપેક્ષા રાખી છે। ના કેસમાં જે કોઈ પણ સંડોવાયેલો છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી છે। ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ